તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં હશો. અને મિત્રો ખરાબ બપોરના આપણે આવી ગયા છો તમાકુ ખચેરવા. લગભગ ખરાબ બપોરના 1-1.5 વાગ્યો હશે. અને જો હોટીઓ બોટીઓ લઈ અને તમાકુ ખચેરવા આવી ગયા છો. અને આ ભાઈ આપણા મોમાન છોકરો છે વનરાજ, અને એ તમાકુ ખચેરવા આવ્યા છે. અને જો આ બાદ તમાકુ ખચેરવાનું ચાલુ છે ખરાબ બપોરના. તો તમાકુનો ઢગો પડ્યો છે. જેમ કે મિત્રો આજે 26 તારીખ છે અને 26 થી 28 29 તારીખની એક વરસાદની ખૂબ આગાહી કરે છે. એટલે તડકો ના જોઈ અને તડકાનો તાપ લગાડ્યા વગર અમે આવી ગયા ખેતરમાં. જેમ કે તાપ લગાડીને ઘેર પડ્યા રહો તો પછી આ ખેતરમાં બધું પલળી જાય. અને પલળી જાય તો પછી આપણે ખબર છે ને 3-4 મહિનાની મહેનત આપણી બાતલ જાય, ખરાબ થઈ જાય, બગડી જાય. એના કરતી આપણે ખેતરમાં આવીને આટલી મહેનત મજૂરી કરવી જરૂરી છે. તો આપણે ખેતરમાં આવી ગયા છે તડકો જોયા વગર. અને શું કેવું છે તમારે? કોઈ કેવું છે? ના, આપણે કોઈ કેવું છે ના. થોડુંક તો કહો. તાપ લાગે છે? તાપ લાગે છે. કશો વાંધો નહીં, લગાડો પડે. લાગે પણ આજનો દાડો તડકો વેઠવો પડશે. કોઈ વાંધો નહીં. જો આ છે આપણું હથિયાર. ચારા વાળવા આવે એટલે પાવડો લઈને આવે. અને આજે તમાકુ ખચેરવા આવ્યા છે એટલે આ તમાકુ ખચેરવાની ખોટી છે. તો ચલો આપણે તમાકુ ખચેરવાનું ચાલુ કરે. અને તમને હું ઢગો બતાવી દઉં. આમાં ચેવડો ઢગો શું છે તમે જુઓ. આટલાથી આ બાજુ પગ આટલો ખચેર્યો છે. અને આ બધું હજી બાચી પડ્યું છે. જો પેલી બાજુ ભાગ આટલેથી આમ થઈ અને આમ થઈને આ બધો બાચી પડ્યો છે. અને આટલેથી આટલું ટાબુ ખચેર્યું છે. અને આટલી તમાકુ ખચેરી હતી કાલે. અને બીજી બાકી પડી છે. હવે આપણે હાલ તરફ તો આપણે 4 જણા આવ્યા છે ખચેરવા. બીજા બધા હજી ચેડે આવી છે. તો લગભગ 8-10 જણા તમાકુ ખચેરવાના છે. અને આજ બધું લગભગ ઘણું ખરું પટાઈ દેવાનું છે. ઘણું ખરું નહીં, લગભગ બધું પટાઈ દેવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે તમાકુ ખચેરવાનું ચાલુ કરો. તો મિત્રો અમે પહેલાં ખચેરવા આવ્યા હતા. અમે 5 કે 6 જણા હતા ખચેરવા આવ્યા હતા. એટલે કંટાળો જ આવતો હતો પણ તો ખચેર જ આવતા હતા. પછી બીજા ખાસા બધા ખચેરવા આવ્યા. અને એમ કરીને અમે 5 જણા હતા. એના જગ્યાએ 14 જણા ખચેરવાવાળા થઈ ગયા તમાકુ. તો તમાકુ ખચેરવાવાળા અને લાવવાવાળા ઘણા બધા આવી ગયા છે. તમે જોઈ શકો છો ઢગા સોફેર થઈ ગયા છે, તમાકુના ઢગા સોફેર. અને બીજા લાવવાવાળા છે 5-6 જણા. અને 7-8 જણા અમે ખચેરવાવાળા છે. એમ કહીને 14 જણા છે. તો મિત્રો આ ભાઈ ઘરે જઈ ચા મેલીને લઈને આવ્યા છે ને પાર્લેજી ખાવાના લાવ્યા છે. તો મિત્રો તમાકુ ખચેરીને હવે 3-4 વાગી ગયા છે. તો આપણે થોડોક નાસ્તો કરી નાખો, ચા પી લઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો મિત્રો અમે બધા મજૂરી કરતા હતા ને હારો મોણા બેસી ગયો છે આવીને. કોમનો એટલો આળહું છે ને કે વાત જ ના પૂછો. આમ તો આગળ સ્પેશિયલ મોમાન ઘેરથી બોલાયેલો છે અમારો મોમાન છોકરો. मतलब वो अलग ही लेवल का बंदा था. મારો બધો ચેટાઈને બેસી રહે છે. કેટલા બધા મજૂરો કામ કરે. क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? તો શું લાવ્યું આપણે ખાવાનું? ચા લાવ્યો છે. ચા લાવ્યો છે ને પાર્લેજી ખાવાનું લાવ્યા છે. તો હવે આપણે ચા પાણી કરી નાખો. પાર્લેજી કાઢજે. કાઢી अबे साले कितना लौटिया लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है ये लोग? कहाँ से आते हैं? अच्छा ठीक है. તો મિત્રો આ છે પાર્લેજીના બિસ્કિટ ને આ છે ચા. ચલો આપણે પી લઈએ હવે. તો મિત્રો આપણા આખા ખેતરનો આવડો ઢગો થયો છે તમાકુનો. અને તમે જુઓ કેટલા બધા આપણે ખચેરવા આવ્યા છે તમાકુ. અને આપણે તમાકુ આખા ખેતરની ખચેરી દીધી છે. આ બધા લોકોએ આપણને મદદ કરી છે. તો એમનો ખૂબ ખૂબ આભાર કે આપણે એક ટાઈમમાં બધી ખચેરી દીધી ને કે આપણે ખૂબ બધા દાડા આમાં મથવું પડો. તો પટી ગયું છે આપણે ખચેરવાનું. જો રાળિયાનો ચેવડો મોટો ઢગો થયો છે. કોઈને રાળિયા જોતો હોય તો કહેજો, કારણ કે ખરીદવાવાળા ઘણા હોય છે રાળિયું ખરીદવાના.
જો આપણે આપણો ઢગો થયો છે તો જો કેટલા કોથળા ભરાય કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે તમાકુ ખચી રહ્યા છે કારણ કે 14 જણા ખચેરવાવાળા હતા. કેટલા? 14 જણા ખચેરવાવાળા, તમાકુ લાવવાવાળા અને ખચેરવાવાળા. ફટોફટ પાર આવી ગયો એકી ટાઈમમાં ને એને કે વરસાદ આવવાની સિચ્યુએશન એવી હતી વાતાવરણ. તો બધા અમારા મોમાનીએથી આવ્યા હતા ને બીજા બધા પડોશી મદદ કરવા આવ્યા હતા અને એટલે ફટોફટ ખચી દીધી છે તમાકુ. જો અમારા મોમાનો છોકરો આવે એને ખાસો ટેકો કર્યો. મજા આવી ગઈ. તમારે કોઈ કેવું છે? ના બસ કોક તો બોલો. જે મજા આવી ગઈ તમારે છે મારે યાર તો મિત્રો હવે આપણે જવાનું છે એને મેળવા માટે. અમારા મોમાન ઘર ટુકડું છે શ્યામુના. તો મિત્રો આપણે છે ને આપણા મોમાન ઘરથી જે પણ આવ્યા હતા અમને મૂકી અને આવ્યા છે. અને મિત્રો આજે છે ચૈત્ર મહિનાની 8મ. તો 8મના દિવસે આપણે માતાજીએ વધામણું કરવા આવ્યા છે. તો સિગોતરમાં અને ગોગા મહારાજનું મંદિર છે અને ચૈત્ર મહિનાની 8મનું આપણે વધામણું કરવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો. જય માતાજી. તો મિત્રો આ છે આપણે અમારી કુળદેવી નાગણેશ્વરી માતાનું મંદિર અને જોગણી માતાનું મંદિર. તો તમે જોઈ શકો છો. જય માતાજી. તો મિત્રો તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અમારા આવનારા નવા વ્લોગ મળતા રહે. તો ચલો મળીએ નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જવાન, જય કિસાન.